તો નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યા બાદ શહેરાવ ઘાટ પર બનાવેલો કામચલાઉ કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને સંપૂર્ણપણે ડૂબી ગયો છે। ત્યારે સંપૂર્ણપણે ડૂબી ગયા પછી સંબંધિત અધિકારીઓ સાવચેતીના તમામ પગલાં લેવામાં વ્યસ્ત છે। ત્યારે કિનારાના બેરિકેડ સુધી પાણી ફરી વળ્યા છે। આ પ્રકારની સ્થિતિ વચ્ચે હજારો પરિક્રમાવાસીઓ અને ભક્તોની સલામતી માટે વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે નર્મદા નદીના જળસ્તરનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવરબેડ પાવર હાઉસના સંચાલન માટે 29મી એપ્રિલના રોજ સરદાર સરોવર નર્મદા ડેમથી 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો। જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થતાં શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે। તેના પગલે પરિક્રમા ઉપર કામચલાઉ રોક લગાવવામાં આવી છે। નર્મદાજીની અસીમ કૃપાથી આપણે 8 એપ્રિલના ઉત્તરવાહિની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી, પરંતુ માની જેવી મરજી, માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું। આજે આ પરિસ્થિતિ જોતાં મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું। બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં, કારણ કે બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, અશક્ત હોય, બધા જ પરિક્રમા કરે છે। તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં। તમામ મહાનર્મદાના બાળકોને પરિક્રમામાં હશે માટે રાત દિવસ જાગૃત છે તેવા પરિક્રમા વિનંતી છે। જે આપણે બપોરે 2 વાગે મોટર માર્ગે પરિક્રમા કરીએ છીએ એની જગ્યાએ તમે રાતે પણ કરી શકો, દિવસે પણ કરી શકો છો। 2 પુલ આવે, ગૌરેશ્વરનો પુલ અને પોઈચાનો પુલ, તમે પ્રેમથી પરિક્રમા મોટર માર્ગે કરી શકો છો। નર્મદા પરિક્રમામાં આજે આપણે 3જી તારીખ છે, હવે માત્ર 8મી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે, આપ સૌને ખબર છે। અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે, જેથી આપને ખ્યાલ છે કે શહેરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે। તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે NDRF ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે મુજબ 24 કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે। આપની સાથે હું તેના વિડીયો અને ફોટો પણ શેર કરીશ। તેમાં અત્યાર સુધીની અમારી જે ચકાસણી છે તેની અંદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે તથા તિલકવાડા ઘાટના સમગ્ર વિસ્તારમાં આ પ્રવાહનું પાણી ફરી વળે છે, જેથી નદીમાં બોટમાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને તમામ પ્રકારના નાગરિકો જે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમને હોડીમાં ક્રોસ કરાવવું ખૂબ જ જોખમી છે।